પાઠ 9 વિદ્યુત તથા પરિપથ એની આપણે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે. તો પ્રવૃત્તિ 5 છે અને પ્રવૃત્તિ આપણે શું કરવાની છે તો કે વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થો છે એનું વર્ગીકરણ કરવાનું છે. તો એના માટે આપણે ધોરણ 6 ના જે આર્યન છે અને બીજા બધા બાળકો જીયાન છે, છોકરીઓ છે, તો એ બધાએ એક સરસ મજાનો પરિપથ તૈયાર કર્યો છે અને એ પરિપથમાં એ બેટરી, પછી વાયર, એલઈડી અને એ વસ્તુ લઈ અને એને જોડાણ કરેલું છે. તો આજે આપણે કયો પદાર્થ છે એ વિદ્યુત સુવાહક છે અને કયો પદાર્થ છે એ વિદ્યુત અવાહક છે, તો એના માટેની આપણે પ્રવૃત્તિ કરીશું અને જુદા જુદા વિદ્યાર્થીઓને બોલાવીશું અને અહીંયા પરિપથમાં એ વસ્તુ આપણે રાખીશું અને પછી એ વસ્તુ વિદ્યુત સુવાહક છે કે અવાહક. હવે વિદ્યુત સુવાહક એટલે શું એક વખત ફરી સમજાવી દઉં કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એવા પદાર્થને વિદ્યુત સુવાહક કહે છે. તો જો આપણે સૌથી પહેલાં આપણે ચેક કરીએ કે ધારો કે હું આ એક વસ્તુ લઉં છું અને એના બે છેડાને આવી રીતે જોઈન્ટ કરું છું, તો એલઈડી જે છે એલઈડી ચાલુ થશે. એનો મતલબ એવો કે એલઈડી જો ચાલુ થશે તો એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થશે. તો આ જોઈ શકો છો કે એલઈડી ચાલુ થઈ છે, એનો મતલબ એવો કે આ વિદ્યુત સુવાહક પદાર્થ છે. પરંતુ હું આ વસ્તુ જોઈન્ટ કરીશ તો એલઈડી પસાર થશે, એલઈડી ચાલુ થશે નહીં, એટલે આ વિદ્યુત અવાહક છે. એવી રીતે જુદી જુદી વસ્તુઓ લઈ અને આપણે વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત અવાહક પદાર્થ વિશે વર્ગીકરણ કરીશું. અને અહીંયા જે પદાર્થ તમે ચેક કરશો કે વિદ્યુત સુવાહક છે કે અવાહક, એ પદાર્થનું નામ જે તે વિદ્યુત સુવાહક કે અવાહકની નીચે આપણે પદાર્થનું નામ લખીશું. તો સૌપ્રથમ હું ચારની વેલ્યુ બોલાવીશ અને તે ચેક કરશે. એને શું આપ્યું છે? દિવાસળી. તો એ દિવાસળી તમને આવી રીતે જોઈન્ટ કરીને બતાવશે કે એ વિદ્યુત અને કહેશે કે વિદ્યુત સુવાહક છે કે અવાહક. ચલો એલઈડી તમે જોઈ શકો છો કે એલઈડી પ્રકાશિત થઈ નથી, તો દિવાસળી એ કેવી થઈ? વિદ્યુત અવાહક. તો વિદ્યુત અવાહકની નીચે દિવાસળી એવું લખાઈ જશે. ચલો હવે જીયા આવશે. આ શું એ આપું છું ચાવીખાનું પદાર્થ છે કે નહીં એ ચેક કરીને આપણને જીયા પાડે છે. ચલો રાઈટ દેખાય તમને? તો વિદ્યુત પસાર થયો કે ના થયો? તો આ ચાવીએ શું થયું? વિદ્યુત સુવાહક. તો ચલો વિદ્યુત સુવાહકની નીચે ચલો હવે આપણે બોલાવીશું અને એને હું શું આપું છું? તો એ રબર છે એક કરીને બતાવશે, જોડાણ કરીને બતાવશે અને છે વિદ્યુત સુવાહક છે કે અવાહક. તો કઈ ના થાય તો એનો મતલબ એવો કે રબર એ શું છે? વિદ્યુત અવાહક. તો એ ત્યાં લખવા જશે વિદ્યુત અવાહક રબર. ચલો હવે એ જ રીતે આપણે રિયાબેનને બોલાવીશું અને આ જે પેન્સિલ, છોલેલી પેન્સિલ છે એને આપણે પરિપથમાં મૂકી અને જોઈશું કે છોલેલી પેન્સિલ છે એ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક છે. ચલો એલઈડી પ્રકાશિત થઈ, તો એનો મતલબ છે અણી ગાળેલી પેન્સિલ છે એ વિદ્યુતની સુવાહક છે. તો એ આપણે જોયું. હવે આપણે
સોનલબેનને બોલાવીશું અને આ જે લાકડાની જે સ્ટ્રીપ છે એ જોઈન્ટ કરીને બતાવશે. ચલો, LED પ્રકાશિત થઈ નહીં. એનો મતલબ એવું થયો કે લાકડું છે વિદ્યુતનું સુવાહક છે કે અવાહક? અવાહક. તો લાકડું એ લખવા જશે હવે આપણે તમારામાંથી કોઈ એક વિદ્યાર્થી આવી અને આ જે ફૂટપટ્ટી છે એ કેવી છે? પ્લાસ્ટિકની. તો એમાંથી કરંટ પસાર થશે કે નહીં એ અંજલિબેન આપણને કહેશે. ચલો, આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફૂટપટ્ટી છે એ પ્લાસ્ટિક છે અને પ્લાસ્ટિક છે એ વિદ્યુતનું અવાહક છે. તો કેમ કે LED પ્રકાશિત થઈ નહીં, વિદ્યુત પ્રવાહ પસાર થયો નહીં. તો આ રીતે આપણે વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થ વિશે સરસ રીતે પ્રવૃત્તિ દ્વારા સમજી શકીએ છીએ.